પહેલા યથાર્થ નિર્ણય આવવો જોઈએ. યથાર્થ નિર્ણય ખરેખર તો યથાર્થ નિર્ણય ધારણારૂપ, આને તો ધારણારૂપ કહીશું, બીજું કઈ કહીશું, વિચારથી નક્કી કર્યું. તો એવું તો વસ્તુનું દ્રવ્ય ગુણ પર્યાત્મક સ્વરૂપ, નિશ્ચય વ્યવહાર, એ બધું એ વિચારપૂર્વક તો નક્કી કર્યું છે. પણ એથી બીજું કઈ આગળ તો ક્ષણે ક્ષણે છૂટો પડવાનો પ્રયત્ન કરે તો થાય. એનાથી આગળ બાકી ન થાય પ્રયત્ન ક્ષણે ક્ષણે જુદો પડવાનો ત્યાં સુધી વિચારના નિર્ણયને દ્રઢ કર્યા કરે. બાકી શાસ્ત્ર સ્વાધ્યાય વિચારને નિર્ણયને દ્રઢ કર્યા કરે. બાકી એનું કાર્ય તો એ આવવું જોઈએ કે એની પરિણતિ છૂટી પડે તો એને કારણ કહેવાય. પરિણતિ છૂટી પડે તો. પણ જો એની ઊંડી રુચિ ને ભાવના હોય તો એ પછી એનો પુરુષાર્થ કર્યા વગર રહેતો નથી. જે સમયે પ્રકાશ તે સમયે અંધકાર જાય છે. તે ક્ષણે જે ક્ષણે પ્રકાશ એટલે બહારનો પ્રકાશ નહીં, અંદર જ્ઞાયકની ધારા જો અંદરથી સ્વાનુભૂતિ અથવા જ્ઞાયકની ધારા પ્રગટ થાય તે ક્ષણે અંધકારનો નાશ થાય. સ્વાનુભૂતિ થઈ તે ક્ષણે છૂટો પડી જાય છે. અને એનો અભ્યાસ તો પેલા થાય છે. ક્ષણે ક્ષણે જુદો પડવાનો પ્રયત્ન કરે છે. નિશ્ચયનો પક્ષ પણ કદી આવ્યો નથી. નિશ્ચયનો પક્ષ એટલે નિશ્ચયના વિષયભૂત આત્માનો જ્ઞાયકનો નિર્ણય. હા, જ્ઞાયકને હું જ્ઞાયક જ છું એવો નિર્ણય કોઈ દે આવ્યો નથી. નિશ્ચયનો બધું બારમાં પર્યાય ઉપર જ દ્રષ્ટિ કઈ દ્રવ્યને ભૂલી જ ગયો છે. દ્રવ્ય શું છે ભૂલી ગયો છે. બાર બધા ભેદ 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 ઉપર ને વિભાવ ઉપર જ દ્રષ્ટિ કરી છે. અશુભ માંથી શુભમાં એમ ભેદ ભેદ ઉપર જ દ્રષ્ટિ રહી છે. એટલે નિશ્ચયનો પક્ષ કોઈ વાર આવ્યો નથી. દ્રવ્ય ઉપર કોઈ દિવસ દ્રવ્યને ઓળખ્યું જ નથી. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ગઈ જ નથી. પર્યાયને ઓળખતો નથી પણ આમ ભેદમાં અને વિભાવમાં રોકાઈ રહ્યો છે. દ્રવ્ય જે પોતાનું અસ્તિત્વ એ દ્રવ્યને એને ઓળખ્યું જ નથી. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ગઈ જ નથી. દ્રવ્યને ઓળખ્યું નથી. જો સાચી રીતે દ્રવ્યને ઓળખે તો પર્યાયને પણ ઓળખે. પણ એને સાચી રીતે દ્રવ્યને કોઈ દી ઓળખ્યું જ નથી. નિશ્ચયનો પક્ષ કોઈ દી આવ્યો જ નથી. પરિણતિ વ્યવહારની થઈ રહી છે. ભેદ 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 એમ પરિણતિ વ્યવહારની થઈ રહી છે. એટલે એ ભેદ ભેદમાં રોકાયેલો છે. એટલે નિશ્ચયના પક્ષમાં એટલે જે એકરૂપ આત્મા છે કે જેમાં ભેદ નથી, એક અસ્તિત્વ પોતાનું જે અભેદ છે એને ગ્રહણ કર્યું નથી. આ ભેદરૂપ પરિણતિ થઈ રહી છે. અભેદની જે પરિણતિ જે દ્રષ્ટિમાં આવવી જોઈએ, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ થવી જોઈએ, થઈ નથી. એટલે એનો પક્ષ કોઈ દે આવ્યો નથી. પક્ષ એટલે કે એને આને એકાંત એમ નથી. એનો એને દ્રવ્યનો પક્ષ નથી આવ્યો. દ્રવ્ય પર દ્રષ્ટિ ગઈ નથી એટલે નિશ્ચયનો પક્ષ આવ્યો નથી. એની મુખ્યતા જે થવી જોઈએ થઈ નથી. સાચા જ્ઞાનપૂર્વક મુખ્યતા થવી જોઈએ તે થઈ નથી. પછી પર્યાયનું જ્ઞાન તો સાથે રહે છે પણ દ્રવ્યનું જે એને મુખ્યતા થવી જોઈએ, દ્રવ્યના ઉપર દ્રષ્ટિ આપીને જે મુખ્યતા થવી જોઈએ તે થઈ નથી. પર્યાયની જ મુખ્યતા રહ્યા કરે છે. સવિકલ્પ નિર્ણયમાં આપણે આટલું લઈએ કે મુખ્યતા જ્ઞાયક આત્માની મુખ્યતા એને નિરંતરે છે. હા, એ જ્ઞાયક ની મુખ્યતા રહેવી જોઈએ. જ્ઞાયક ની મુખ્યતા પર્યાય ની ગૌણતા. પર્યાય નથી એમ નહીં પણ એની ગૌણતા. સવિકલ્પ નિર્ણય વાળાને આ સ્થિતિ હોય છે ફક્ત.
કે મુખ્યતા એને જ્ઞાયકની છૂટી નથી, તો એનો સાચો સદી તક નિર્ણય એનો સાચો નિર્ણય પણ હજી પરિણતિ બાકી.